ખ્યાતિકાંડ મામલે આપણા ગુજરાત સરકારે એક પ્રાથમિક તપાસ માટે એક કમિટી બેસાડી હતી. કમિટીએ પોતાનું કામ કરી લીધું. કમિટીએ કામ કર્યા પછી કમિટી પોતાના ઘરે ગઈ. હવે કમિટીએ જે એમને જે શોધખોળ કરી છે, જે તપાસ કરી છે, એમાં કમિટીએ એવું કહ્યું કે જે દર્દીઓની સીડીનો જે રિપોર્ટ છે અને જે વાસ્તવિક રિપોર્ટ છે એમાં બહુ જ બધો તફાવત છે. હવે આ તફાવતને લઈને બોરીસના ગામનો યુવાન મારી સાથે શું ચર્ચા કરી એ તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ યુવાન કંઈક એવું કહી રહ્યો છે જે સાંભળીને કદાચ તમે ચોંકી ઉઠશો જેમ હું ચોંકી ઉઠી. એ યુવાને એવું કહ્યું કે સીડી અમારી પાસેથી વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગઈ છે. અમે સામેથી ફોન કર્યો કે અમને સીડી ક્યારે મળશે, ત્યારે વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાંથી એવું કહેવામાં આવ્યું કે 4-5 દિવસ પછી અમે આ સીડી તમને પરત આપીશું. અને કમિટી એવું કહી રહી છે કે સીડીનો રિપોર્ટ અને વાસ્તવિક રિપોર્ટ ખૂબ જ અલગ છે. તો સવાલ એ છે કે શું ગુજરાત સરકાર દ્વારા અહીંયા કોઈ પોલ ચાલી રહી છે? શું સીડીમાં કોઈ એડિટિંગ કરવામાં આવ્યું છે? આ યુવક મારી સાથે શું વાત કરી રહ્યો છે, ધ્યાનથી સાંભળજો. એટલે આમાં અમને તો કોઈ જાણ જ નથી, પણ અમારા જે સ્વજન હતા બીજા મહેશભાઈ બારોટ કરીને, એ રાતે જાણ પર થઈ કે એમને આવું તકલીફ છે, સિરિયસ છે. ત્યાં જ્યાં ગયા પછી ખબર પડી કે એ તો મૃત્યુ પામેલ છે. એટલે પછી મારા દાદા મમ્મીના ફાધર પણ ત્યાં એડમિટ હતા, એમને પણ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું. હું જ્યારે 10, 10:30, 11 વાગે પહોંચ્યો તો જોયું કે એમને તો ખ્યાલ જ નહોતો કે એમને સ્ટેન્ડ મૂક્યું છે. તેમ જ કહેતા ખાલી બસ કે મને બલૂન ચડાવ્યું, મીન્સ કે એન્જિયોગ્રાફી કરી દીધું. ત્યારે જ્યારે હું પહોંચ્યો ત્યારે બધો માહોલ બહુ ગરમ થઈ ગયો હતો, તોડફોડ થઈ હતી અને બધા આરોગ્ય મંત્રી અને પોલીસ બધા હાજર હતા ત્યાં. એ જ ટાઈમે બધા દર્દીઓની ટેબલ પર ઓરિજિનલ ફાઇલ્સ અને કેસેટ ત્યાં મોજૂદ હતી, સિવાય એક દર્દી સિવાય, કોઈ કાંતાબેન કરીને હતા, એ દર્દીની કેસેટ નથી ત્યાં. તો પછી આ બધો હોબાળો થયો ત્યારે 2 કર્મચારીઓ ઓરિજિનલ ફાઇલો ડૉક્ટર જોડેથી લઈ લીધા. જે ડૉક્ટરે ઓપરેશન કર્યું તે ડૉક્ટર પણ ત્યાં હાજર જ હતા. એ ટાઈમે બપોરનો ટાઈમ હતો. બસ તે વખતે પોલીસે ત્યાંથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, એમની ફાઇલ વિથ સીડી બંને કલેક્ટ કરીને ત્યાંથી લઈ ગયા હતા. અને અમને પછી સાંજે ડિસ્ચાર્જનું કીધું તો ડિસ્ચાર્જ પેપર પણ નહોતું આપ્યું અને ઓરિજિનલ કાગળિયા કે ઓરિજિનલ ફાઇલ પણ નથી આપી. જ્યારે એમને જાણવા એવું મળ્યું કે એમના જોડે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હતા. પછી અમે તો પણ આનાગુની કરતા હોબાળા વચ્ચે તો પણ અમે પછી એમના જોડે ઝેરોક્સો કઢાવીને બીજી અમને ખાલી કોપી આપી હતી બસ ફાઇલોમાં. તો આ જે ડોક્યુમેન્ટ્સ તમારા સુધી હજી પહોંચ્યા નથી? ડોક્યુમેન્ટ્સ અમને આપ્યા તો છે, પણ હવે એમની કંઈક કોમ્પ્યુટરમાંથી કાઢીને આપ્યા છે. હવે જે ઓરિજિનલ અમારી પાસે નથી. અમને તો પ્રિન્ટ આપી હતી, એમાં બી ઝાંખી છે ને એ બધી છે. એના માટે તમે પાછા બી ગયા હતા, પણ એ લોકોનો કોઈ પ્રતિક્રિયા નથી અમારા પ્રત્યે કે ના, એમનો કોઈ અમારા જોડે વાત જ કરવાનો કોઈ મતલબ જ નહોતો. એમને કોઈ જવાબ જ ના આપ્યો. એમને કીધું કે અમને અમને ઓરિજિનલ કોપી આપો, પણ એમને આપી જ નહીં. એટલે પછી અમે કંટાળીને બધા દર્દીઓ લઈને ઘરે આવતા રહ્યા. ઓરિજિનલ માંગવાની કોશિશ ના કરી? માંગવાની કોશિશ પણ કરી હતી, પણ પેલા ભાઈ કે પોલીસવાળા લઈ ગયા છે, પોલીસવાળા લઈ ગયા છે. ત્યાંના ડૉક્ટરનું કહેવું એવું હતું. એટલે આ એક બધા જ એકબીજાને ખો આપી રહ્યા છે. બિચારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સીડી એમના જ દર્દીઓની માગી રહ્યા છે, છતાં પણ આપતા નથી. અને કદાચ એમનું એવું પણ કહેવું છે કે એમને માગી હતી, પરંતુ એમને એવું કીધું કે 3 થી 4 દિવસમાં અમે તમને કે ત્યાં પોલીસવાળા લઈ ગયા ચેકઅપમાં, લઈ ગયા 2-3 દિવસ પછી તમને આપી દઈશું કે. બરાબર. એટલે જે ઓરિજિનલ ફાઇલ્સ છે 2-3 દિવસ પછી આ જે પીડિત છે એમના પરિવારજનોને આપવામાં આવશે. હવે આમાં ખબર નથી પડતી કે આટલો બધો હોબાળો થયો તો ટેબલ પર પડેલી આ સીડીઓ અને ડોક્યુમેન્ટ્સ ક્યાંથી લેવામાં આવ્યા?